વડોદરામાં વધુ એક બોગસ જન્મના દાખલા સાથે એક મહિલા પકડાઈ છે। વોર્ડ 4ની ઓફિસ ઉપર આધાર કાર્ડ કઢાવવા આવેલી મહિલા બોગસ જન્મનો દાખલો લઈને આવી। સુરત કોર્પોરેશનનો બોગસ અને સાચો બંને જન્મનો દાખલો લઈને મહિલા આવી હતી। બાળકીનું નવું આધાર કાર્ડ કઢાવવા માટે મુશ્કેલી પડતા મહિલાએ બોગસ જન્મનો દાખલો કઢાવ્યો। મહિલાએ ખાનગી ઓફિસમાંથી 500 રૂપિયામાં બોગસ જન્મનો દાખલો કઢાવ્યો હતો। આધાર કાર્ડ ઓપરેટરે બોગસ દાખલો લઈને પોલીસને જાણ કરી છે। પોલીસે વોર્ડ ઓફિસમાં આવી કાર્યવાહી હાથ ધરી। એક મહિનામાં બોગસ જન્મ દાખલાના આ ત્રીજો કિસ્સો સામે આવ્યો છે। અમારો દાખલો કઢાવવાનું કોઈ કારણ નહોતું, પણ અમારે એ ભાઈ એમ કહેતા હતા કે તમારે ઓરિજિનલ છે તેનાથી દાખલો નહીં નીકળે, તમારો આધાર કાર્ડ નહીં નીકળે, એમ નામ બધું અલગ અલગ છે, તમારે બીજો જ કઢાવવો પડશે તો તમારે ચેન્જિંગ આવશે તો તમારું આધાર કાર્ડ છોકરીનું નીકળશે। એના કારણે એના પપ્પાએ નવો દાખલો કઢાવ્યો આધાર કાર્ડ કઢાવવા માટે। હવે એ પૈસાનું તો ખબર નથી, પણ અમારા ઘર પાસેથી કઢાયો હતો। આ કિસ્સામાં વસ્તુ એવી હતી કે બાળકનું નામ એકલું લખેલું હતું, એટલે જે તે ઓપરેટરે જે તે સમયે જે જગ્યાએ ગયા છે તેમને ગાઈડ કર્યા કે ભાઈ બાળકનું નામ પૂરેપૂરું જોઈએ, પરંતુ એ જે સર્ટિફિકેટ જે લઈને આવ્યા એ ખોટું લઈને આવ્યા છે। એ અમને કેવી રીતે ખબર પડી? કારણ કે અમે 3 લેયરનો ચેકિંગ સિસ્ટમ રાખેલી છે વડોદરા કોર્પોરેશનમાં, આધાર કાર્ડ ડિપાર્ટમેન્ટમાં અમે 3 લેયરનું ચેકિંગ રાખ્યું છે। જે ઓપરેટર વોર્ડ ઓફિસમાં કામ કરતા હોય છે 9:30 થી 10:30 ટોકન અપાતા હોય છે। એ ટોકન ઓરિજિનલ ડોક્યુમેન્ટ વેરીફાઈ કર્યા બાદ જ અપાતું હોય છે। એટલે જ્યારે ડોક્યુમેન્ટ વેરીફાઈ કર્યું તો ફર્સ્ટ લેયરના ચેકિંગની અંદર જ પકડાઈ ગયું, કારણ કે પ્રી ફોર્મેટેડ ફોર્મેટ નહોતું।